તો બધા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. બધાને બાપા સીતારામ, ગુરુદત્ત. તો આજે મેં ઘઉં સાફ કરવાની શરૂઆત અત્યારથી કરી દીધી છે, કારણ કે આજે ઘઉં પતાવું ખાલથી રેગ્યુલર સીવાનું લેવું પડશે. એને તમારા બધાને સાફ કરાવવાની ઈચ્છા હોય તો આવી જજો ઘઉં સાફ કરવા માટે. જો 8 કટ્ટા સાફ કરવાના છે, 30 કિલો. બપોર સુધી ચાથી પણ સરળ સાફ કરવાના છે. ફટાફટ પીપળામાં પીપળું ધોઈ ગયું, પીપળાના તડકે મૂકી પણ દીધું મેં. બપોર પડે તેની વેલ કરીને મોઈન ભરી દઈએ એટલે આપણે ફ્રી. કેમ છો બધા? મજામાં ને? જો આજે મેં ઘઉં સવા કરી નાખ્યા છે. જો આ એક આખું કટ્ટું પડ્યું છે, એક આખું કટ્ટું આ પડ્યું છે. હજી 2 કટ્ટા એ 30 કિલોના છે, એટલે 60 કિલો તો હું કોરા રાખીશ. અને જો મોઈને અડધું પીપળું ભરી નાખ્યું. અમારે એક જગ્યાએ જોયું એમ પહેલાં જઈ આવું, પછી કામ આગળ કરું. એટલે જો નાખ્યા હું અડધું પીપળું ભરાઈ બી ગયું. જુઓ, અને હવે છે ને હજી 2 કટ્ટા ચાળવાના બાકી છે. તમે આટલા કરી લો, ભરી દો, પછી છેલ્લે રાત્રે 2 કટ્ટા મોડાથી ચાળીશ એટલે શું વાંધો ના આવે, અને ટાઈમ ટુ ટાઈમ બધું પતી જાય. એવું ચાલે છે બધું. જો એક પછી એક લેફ્ટ રાઈટ ચાલુ છે. જો ચા પાણી કરવું હોય તો આવી જાઓ, કારણ કે લાગી છે બહુ ભૂખ. કારણ કે બને ત્યાં સુધીમાં 11 વાગે જમી જ લઈએ છીએ. 11 વાગ્યા પછી ફરી છે કે અત્યારે જમવાનું બનશે એવું છે. એટલે પણ બહુ જ ભૂખ લાગી છે, એટલે થોડો નાસ્તો કરી લઈએ, ચા પાણી. અને પછી એક જગ્યાએ જાઉં છું, ફટાફટ જઈને આવતી રહું. અને આઈને તો પેલા રસોઈ પાણી કરું, એટલે બધું શું ટાઈમ ટુ ટાઈમ પતી જાય. પછી એકલા ઘઉંનું પતાવી દઉં, અને પછી જે કટ્ટો પડ્યા છે 2 એ ચાળી નાખું છે. એટલે શું બધી વસ્તુ થઈ જાય એના હિસાબે. કાલે રવિવાર છે એટલે કાલે બધા ઘેર, એટલે પછી કાલથી મારે બપોર પછી સીવવાનું કામ કરવું હોય ને તો થાય એના હિસાબે. એ જો આવું બધું ચાલી રહ્યું છે મારે, કારણ કે બ્લાઉઝ એ બધા સીવવાના બહુ છે, બધાના પૈસા આપી પણ બહુ બાકી વાર છે. હવે 2 દિવસ રાહ જોઉં ને તો પછી માગીશ, કારણ કે સામમાં રસ્તાનું બધું લાવવાનું હોય, બાકીમાં બધું કામ કર્યું એના હિસાબે. કંઈ નહીં, ચલો હું ચા બનાવી લઉં મસ્ત. જો મેં બટેકાની વેફર પણ પાડી છે, તમને બતાવવાનું ભૂલી ગયા છે. એટલે મેં નથી પાડી, મારા બેને નાની બેને પાડી હતી થોડી ઘણી એની, તો એને મને મોકલાવી છે, તો અમે એ કરીએ છીએ. તો તમારે ચલો નાસ્તો મસ્ત વેલકમ છે બધા. કંઈ નહીં, ચલો ફરી મળીએ ઘડીક રહીને. કેમ છો? જો કહું અડધા બાકી છે, અડધા ભરાઈ ગયા. હવે બધા સામાનની હેરાફેરી કરીએ છીએ. જો બધા સામાન ગોઠવીએ છીએ. બધા કપડાં કાઢ્યા હતા, પીપળા ખસેડવા, એટલે ગોઠવવાના છે. એ બધા ગોઠવું ફટાફટ. અને જો તમે બધાએ જમી કરી પરવારી લીધું, અમે પણ જમી લીધું, રસોઈ પાણી કરીને ફ્રી થઈ ગયા. ઘઉં પણ મોઈ નાખ્યા. હવે 4 કટ્ટા હજી રહ્યા છે, હવે એના કાલવાળો. અને બીજું બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો તમને મળતા રહે. પૂનમબેન જય શ્રી કૃષ્ણ. જેનીલ, જેનીલ હવાર વિડીયો જુઓ તો કહેજો. કુશલી માસી આવું કહેતા હતા. જેનીલ બહુ ધ્યાન રાખે છે. કંઈ નહીં, બધાને હર હર મહાદેવ. કાલે નવા દિવસની નવી શરૂઆત સાથે સવારે ફરી મળીએ.